વ્રજ ન આવે ત્યાં સુધી દિવસ અધૂરો. જીવનમાં વ્રજની વાતો આવે એટલે દિવસ મધુરો. અત્યારે આપણે ગિરિરાજજીનું અનુસંધાન લઈએ છીએ. નવનીત પ્રિય શાસ્ત્રીએ સાગરને ગાગરમાં ભર્યો છે. કાલે આપણે સુરદાસીનું પદમાં કીધું હતું, અબ તો સાચો કલિયુગ આવ્યો, છીપત ગોવર્ધન. કાલે આપણે વાત કરી હતી પરમ દિવસે કે ગોવર્ધન તલ જેટલા ઘટે છે, ઘટત વૃંદાવન. અત્યારે પેલું જો અત્યારનું ભૌતિક વૃંદાવન તો ચાલે બાજુ વિકસી રહ્યું છે, સિમેન્ટના જંગલો તૈયાર થઈ રહ્યા છે, વનરાય ખલાસ થઈ ગઈ છે, યમુનાજીમાં જળ ઘટી રહ્યું છે, યમુના નીર छिપાયો. ઘટતો નથી, નીર छिપાવી દીધું છે કે કળિયુગમાં હવે પ્રગટ કાંઈ કરાય એવું છે નહીં. રામાવતારમાં સેતુબંધન પૂરું થતું પર્વતા યથાસ્થાને મૂકી દેવાની આજ્ઞાથી હનુમાનજીએ ગિરિરાજજીને વ્રજમાં પધરાવ્યા. હવે આગળ સારસ્વત કલ્પમાં ગિરિરાજજી 14 કોસ લાંબા, 7 કોસ ઊંચા અને 4 કોસ પૂળા હતા. 5000 વર્ષ પહેલાં જ્યારે ઠાકોરજી ગિરિકંદરાપા ગિરિરાજ ઉપર ગાયો ચરાવવા પધારતા, સારસ્વત કલ્પમાં ગિરિરાજજી 14 કોસ લાંબા, 7 કોસ ઊંચા. અત્યારે તો 2-2.5 કોસ માંડ છે, ઓલો શ્રાપ લાગ્યો છે ને. 4 કોસ પોળા હતા. શ્યામ ઢાક, ગુલાલ કુંડ, બિલછુ કુંડ, ટોડનો ઘનો, રાધાકૃષ્ણ કુંડ, જમણાવતા, ચંદ્ર સરોવર, પૂંછરી વગેરે ગિરિરાજજીની તળેટીમાં ગણાય છે. આ બધા તળેટીમાં હતા. આપણે ગિરિરાજજીની માનસી અધૂરી રહી ગઈ છે વ્રજવા, એ જ્યારે પાછી અનુકૂળતા આવશે ત્યારે આપણે પૂરી કરીશું. અત્યારે ગિરિરાજજી 7 કોસ લાંબા, પહેલાં કેટલા? 14 કોસ, અત્યારે અડધા થઈ ગયા. 100 ફૂટ ઊંચા, પહેલાં 7 ફૂટ હતા, 7 કોસ હતા, અત્યારે ફક્ત 100 ફૂટ. ગિરિરાજજીના વચલા ભાઈ કાંતાનાથ પર્વત ગણાય છે, જે ચિત્રકૂટ ઉપર છે. જે કામદગીરી ગણાય, ચિત્રકૂટ પાસે પર્વત છે, જે કામદગીરી ગણાય છે. ચિત્રકૂટ પાસે પર્વત પર સીતારામ લક્ષ્મણજીના બેઠક જે છે, તેમાં વચ્ચે કદમખંડીમાં મહાપ્રભુજીના બેઠક જે છે. ચિત્રકૂટમાં આટલા હાવ નાના બેઠકજી છે. મુખ્યજીને આપણે અંદર જાય, ત્રીજું અંદર કોઈ ઊભું ન રહી શકે, આવી ન શકે, પણ સેવાક્રમ બહુ સરસ ચાલે છે. આપણે ગયા તો નીચેથી નાહીને જવાનું, અને ઊંચે પગથિયા લગભગ 30-40 છે, અને કદમખંડીમાં મહાપ્રભુજીના બેઠક જે છે. વલ્લભ ત્યાં મળવા આવ્યા હતા. રામચંદ્રજીએ વિનંતી કરી કે વલ્લભ પધારો ને મારવાલા. વલ્લભ પધાર્યા તો હનુમાનજી ત્યાં બેઠા હતા. તો વલ્લભને જોયા તો રામચંદ્રજી ઊભા થઈને વલ્લભને ભેટી પડ્યા. હનુમાનજી નો ગમ્યું કે મારો ભગવાન, મારો પ્રભુ આચાર્યને મળવા જાય, આચાર્ય પાસે દોડે. પણ મનમાં કાંઈ વિચાર આવ્યો, પાછો ધરબી દીધો. રામજી તો અંતર્યામી. પછી કેળાનો પણો, એટલે અંદર ઇલાયચી ને ખાંડનો ભૂક્કો ને બધું ધરાવીને ભોગ ધરાવ્યો ને બે એકબીજાના રૂ. હવે હનુમાનજીનો સંશય થયો એટલે રામ કે દૂર તો કરવો પડે. વલ્લભ સરયુ નદીને કિનારે સંધ્યાવંદન કરતા હતા. હનુમાનજીને કીધું રામજી કે જરા તપાસ કરી આવતો, આચાર્ય મહાપ્રભુ શું કરી રહ્યા છે. તો આવ્યા
તો વલ્લભ સંધ્યાવંદન કરીને પરવારીને ઊભા થવા જતા હતા. હનુમાનજીને સાક્ષાત રામચંદ્રજીના દર્શન વલ્લભમાં થયા. દંડવત કર્યા સાક્ષાત, ત્યાં નહોતા કર્યા કે આ તો મારો નાથ છે. ત્યારે કહ્યું, હનુમાનજી કેમ આવવાનું? ના ના, આ બાજુથી નીકળો ને એટલે દંડવત કરે. એ કે મારે તમને એક વાત કરવાની છે. કે હા મારા વાલા. એ કે તમે રામ સીતાની સાથે 24 કલાક રહ્યો છો, તમે આ નગ્ન અવસ્થામાં રહ્યો છો ને બરાબર નથી. તમે એક વલકલ ધારણ કરો. હનુમાનજી કે આપની વાત સાચી. ત્યારથી હનુમાનજીએ વલકલ ધારણ કરવાનું ચાલુ કર્યું અને પાછા આવ્યા. રામચંદ્રજીને દંડવત કર્યા, બધા સંશય દૂર થઈ ગયા. રામચંદ્રજી કે સાંભળ હનુમાન, વલ્લભ મારું રૂપ ધારણ કરી શકે, પણ હું વલ્લભનું રૂપ ધારણ ન કરી શકું. માવજીને ને એ નહીં, વલ્લભે રણછોડરાય તરીકે દર્શન આપ્યા હતા. જેની જે સ્વરૂપમાં આસક્તિ હોય વલ્લભ દર્શન આપે, પણ વલ્લભનું સ્વરૂપ કોઈ ધારણ કરી શકે નહીં. તો આ પર્વતની કાંતાનાથની કામદગીરી એની બધી લીલા છે. જે 3 ભાઈઓ તો કામદગીરી એટલે કે કાંતાનાથ, ચરણાદ્રી અને ગોવર્ધન. આ લીલાના વિરામ આપીએ. બોલો વલ્લભાતી હરિરાય વાંગ મુક્તા વલે. 16 સર્વાત્મ ભાવ નિરૂપણમ. કૃષ્ણસ્ય કૃપયા કિંચિશ્ચ હૃદયા ગત્યા મયા સર્વાત્મ ભાવ શબ્દાર્થ કશ્ચનાથ વિવિચ્ય. ગુજરાતી. પ્રભુની કૃપા કંઈક અંશે હૃદયમાં બિરાજે છે, તેને લઈને હું સર્વાત્મ ભાવ એ શબ્દનો અર્થ કાંઈક સ્પષ્ટ કરીને કહું છું. હરિરાય જેમ કહે છે કે સર્વાત્મ ભાવની સ્પષ્ટતા કરવાની કે વર્ણન કરવાની કે સમજાવવાની મારું સામર્થ્ય નથી, પરંતુ પ્રભુની વલ્લભની કૃપા હૃદયમાં કે આજે હું જે કાંઈ બોલીશ એ મારા વલ્લભની કૃપાથી બોલીશ. અને કહે છે સર્વેષામ ઇન્દ્રિયાણામ હિ દેહાદિના તથા પુનઃ આત્મભાવો ભગવતી સર્વભાવ સકથ્યતે. બધી ઇન્દ્રિયો તેમ દેહ વગેરેનો ભગવાનમાં આત્મભાવ તે સર્વાત્મ ભાવ કહેવાય. આત્મભાવનું સ્વરૂપ નીચેના શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. સર્વાત્મ ભાવ એટલે બધા ભાવ. પણ આ ક્યારે સમજાય? જ્યારે આત્મભાવ સમજાય ત્યારે. પરમ દિવસે મેં ઓલો દાખલો આપ્યો તો પેલા સંત નીકળ્યા અને રોવા નવા જ આવતો કે કેમ રોવો છે? મારા પિતા વયા ગયા, ઓલો કે મારો ભાઈ, ઓલો કે આયા રહ્યાને કેમ ખોટું બોલો છે? તો કે વયા ગયા. એ આત્મા વયો ગયો હતો, એ પરમાત્મા પાસે પહોંચી ગયો હતો. એટલે દેહ તો એવો ને એવો જ છે, એમાંથી વાળમાંથી એક કણ ઓછી નથી થઈ, પણ છતાંય હવે એ દેહ રહ્યો, હવે મનુષ્ય ન રહ્યો, હવે જીવ ન રહ્યો. અંદરથી જીવાત્મા પરમાત્મા પાસે પહોંચી ગયો. આત્મા પરમાત્મા પહોંચે એનું વિવરણ હરિરાયજી અહીં કરે છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા 15મું ચંદ્રાવલું ચાલે છે. હવે આગળ આમાં સારભૂત બતાવ્યું છે નામનો મહિમા. આગળ આવ્યું કે સતયુગમાં તમે ધ્યાન કરો, તપ કરો, ત્રેતાયુગમાં તમે યજ્ઞ કરો, દ્વાપરમાં તમે પૂજા કરો, કળયુગમાં કાંઈ નહીં કરી શકો, કાંઈ ચોખ્ખું જ નથી. આ જમીન ચોખ્ખી છે? ના. ગાયનું દૂધ ચોખ્ખું છે? ના. ઘી લઈ આવો બહારથી, ચોખ્ખું છે? ના. હવ્ય ચોખ્ખું છે? ના. મધ ચોખ્ખું છે? ના. અરે એ તો ઠીક, પૂજા કરાવવા વાળો બ્રાહ્મણ પણ સાચા શ્લોક બોલે છે? ના. એ બધા એની પરાકાષ્ઠા. તમે ચોખ્ખા છે?
તમારા હૃદયમાં કેટલો દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, તો તમે કાંઈ નહીં કરી શકો. તો સતત શું કરશો કળિયુગમાં? શ્રી કૃષ્ણ શરણમમાં. આમાં સારભૂત બતાવ્યું છે કે શ્રી કૃષ્ણ શરણમમાં આ મંત્ર મહાન છે. તેથી સર્વાત્મા ભાવથી, જો આમાંય સર્વાત્મા ભાવ આવ્યો, હરિરાયજી વાંગ મૂકતા હોય, અને આમાંય સર્વાત્મા ભાવ આવ્યો. તેથી સર્વાત્મા ભાવથી સ્મરણ, કીર્તન, જપ આદિ કરવા, તેને ન ભૂલવું. તમને ગમે એ ભાવ તમારા મનમાં આવે, તમે સેવા નથી કરી શકતા, સ્મરણ નથી કરી શકતા, સત્સંગ નથી કરી, પણ સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલી શકો છો. બસ સતત શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં સતત નામ સ્મરણ ચાલુ રાખવું. આ મારી સલાહ છે. દયારામભાઈ મેં મતી, આ તો વલ્લભ કે છે નવરત્ન ગ્રંથમાં, સતતમ શ્રી કૃષ્ણ શરણમમાં. એવું મારું માનવું છે. તમે કરો એવું તો વલ્લભ ક્યાંય કે આ વલ્લભને આમ કેટલી બધી વિચક્ષણતા છે, ક્યાંય ઉપદેશ જ નથી આપ્યો. ઇતિ મેં મતી, આવું મારું માનવું છે. આજે તમે ઘરમાં સૌથી વડીલો અને છોકરાઓ કાંઈ ખોટું કરતા હોય તો તમે એમ કહો, બેટા આવું ના થાય તો સારું, એવું મારું માનવું છે. પછી તમારી ઈચ્છા. સલાહ નથી, ઉપદેશ નથી, તમે તમારો મત જણાવ્યો. તો વલ્લભ આપણને મત જણાવે છે કે ઇતિ મેં મતી, પણ આપણે ડોબા છીએ, સમજતા જ નથી. વલ્લભે તો ઘણું બધું સમજાવી દીધું, સમજાઈ તરી ગયા, અને આપણે બધા હજી અહીંયા ડૂબવા માટે તૈયાર જ છીએ. જો વલ્લભની વાણી સમજાઈ જાય ને પછી આપણે બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. શાસ્ત્રો, પુરાણો તેમજ વિદ્વાનો પુકારીને કહી છે કે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ સંકીર્તન સર્વોત્તમ છે. વલ્લભના સર્વોત્તમ સ્તોત્ર 108 નામ સર્વથી ઉત્તમ. તો કૃષ્ણનું નામ સર્વથી ઉત્તમ છે. તમે મૂળમાં પાણી પાવ ને એને પહોંચે. હવે અન્ય દેવતાને માની એ શું છે? ડાળખા છે, પાંદડા છે, ડાળીઓ છે. તમે એના પર પાણી પાશો, જાશે ક્યાં? મૂળમાં. તો ડાયરેક્ટ મૂળમાં નાખો. અહીંથી પ્લેનમાં જવાની ઠાકોરજીએ વ્યવસ્થા કરી દીધી હોય, બોમ્બે 1.5 કલાક. હવે તમે એમ કહો ને મારે વિરમગામ થાય જવું, ત્યાં બદલાવું, પછી મુંબઈ જાઓ. વલ્લભ કે તારા નસીબ, કર તારે એમ કરવું હોય તો. એટલે ઘણાય કરે એવું. અમે બધા ભગવાનમાં માનીએ તો જાઓ, બધા સ્ટેશને ઊભા રહેતા. ઘણી ટ્રેન સુપરફાસ્ટ હોય, આ વંદે માતરમ જેવી, કે તમે 11:30 નીકળો કે 3 વાગે નીકળો, 7:30 બોમ્બે. પ્લેન કરતાં ઓછો, કારણ કે પ્લેનને તો જાઓ ને 2 કલાક પહેલાં ચેકિંગ ને ઉતરો ને ચેકિંગ ને 8 કલાક. આમાં તો ગયા એટલે સીધા તમે 4.5 કલાકે પહોંચી જાઓ. હવે તમે એમ કહો ના મારે લોકલમાં જવું, જે સ્ટેશન ઊભી રહીએ, તો ભાઈ તારા નસીબ. તારા માટે વંદે માતરમ તૈયાર છે. ઘણા એમ કે મોંઘી પડે, પણ તમારા 2 દી બગડે બોમ્બે પહોંચવામાં, એ મોંઘા ન પડે? રસ્તામાં ખાવ ને પીવો ને લઈ જવાનું ને ખાવાનું લેવાનું ને ઘડી ઘડી પાણી લેવાનું ને બિસરે, એ મારા વાલા, એના કરતાં આમાં જાઓ ને. આ દાખલો આપું જ, કોઈ એડવર્ટાઇઝ નથી, પાછા ઊંધું ન સમજતા હો મારા વાલા. તો આપણને વલ્લભે ડાયરેક્ટ આપી દીધું કે તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી, તારે એકેય ટ્રેનમાં જવાની જરૂર નથી. એ જ તારા ઘરે આવી ગયો છે પુષ્પક વિમાનમાં બેસીને. હવે તારે જોવાનું છે એને સાચવવો કે બહાર કાઢવો.
માટે બુદ્ધિમાન એને જ કહી શકાય કે જે આ તત્વને સમજીને જીવનમાં ઉતારે. આ કીર્તનથી ચિત્ત, મન, વાણી બધાની એકાગ્રતા સાધી શકાય છે. જો શરૂઆતમાં ચિત્ત ચોંટે નહીં અને ઘડપણમાં ઠાકોરજીનું નામ ન લઈ શકો. અત્યારે જો આપણી ઉંમર થઈ, બરાબર, શરીર દુખતું હોય ને હાથ પગ તમે નામ લેવા જાઓ ને તો તમારાથી 2 વાર બોલાઈ જાય. એવું કાંઈ બામ છે? એવું કોઈ મલમ છે? મને ઓછું થાય. નામ શું લઈએ છે? શ્રી કૃષ્ણ શરણમાં. તો મારા વાલા, ઘડપણમાં તો તમે કશું કરી શકવા જ નથી. જે કરી શકશો એ યુવાનીમાં કરી શકશો. હવે તમારે જોવાનું છે. પણ યુવાની તો એવી ચટાકેદાર હોય ને, તમને આ બધું કરવું ગમે જ નહીં. અમને નહોતું ગમતું, અમે એ જ હતા. પણ અમદાવાદ આવ્યા તો અમને એટલું મા બાપે શીખવાડ્યું હતું કે સવારે મંગળાના દર્શન કરવા જવા એટલે 4 વૈષ્ણવના દર્શન થાય અને રવિવારે જાઓ તો સત્સંગ મળે. તો 40 વર્ષ પહેલાં 7:30 વાગે ગમે તે પોસ્ટ ઓફિસમાં હોઈએ, સાયકલ હોય કે લ્યુના હોય કે સુવેગા હોય કે કાઇનેટિક હોય કે ગાડી આવી, મંગળાના દર્શન કરવા જવાના. અને મહિનામાં 1-2 વાર ક્યાંય રવિવારે પાઠ હોય, સત્સંગ હોય તો આપણને હા પાડે તો આપણે ત્યાં જવાનું. વૈષ્ણવનો સંગ મળ્યો, એમાં ભગવદીઓ ઘણા મળી ગયા. તો હવે હું રોજ જે મંદિરે 7:30 જતી હતી એ ઠાકોરજીને 11 જઈને કહું કે આપ મારા ઘરે જ આવી ગયા, એટલે હું દોડાદોડ નથી કરતી. પહેલાં આપણને એનામાં આસક્તિ હતી. કેમ? આપણા ઘરે પ્રભુ નહોતા. પછી કે હવે તારી ઉંમર થઈ, હવે તારી તબિયત, હું જ તારા ઘરે આવી જાઉં. આવી ગયા. પણ જ્યાંથી આવ્યા છે ત્યાં 11 જઈએ અને અનુસંધાન કરીએ કે પ્રભુ રોજ હું એટલે આવતી હતી, આપ મારા ઘરે નહોતા.